7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અડગમનના માનવીને હિમાલય પર નડતું નથીનું સાક્ષાત ઉદાહરણ પૂરી પાડતા અરવલ્લી જિલ્લાના બીએલઓ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત 30 દિવસની કામગીરી માત્ર 10 અને 11 દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા બીએલઓને સન્માનિત કરાયા। ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 1/1/2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ સુનિશ્ચિત કરવો અને પાત્રતા ન ધરાવતા મરણ પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અથવા બે જગ્યાએ નોંધાયેલા મતદારોના નામો દૂર કરવા આવશ્યક છે। આ તમામ કામગીરી બૂથ લેવલ ઓફિસર બીએલઓ દ્વારા કરવામાં આવે છે। 32 બાયડ વિધાનસભાના ભાગ નંબર 257 ધોલપુરા વિસ્તારના બીએલઓ મહેશભાઈ પટેલ પગે અપંગ હોવા છતાં તેમણે તેમના મત વિસ્તારના કુલ 316 મતદારોનો ઘરે ઘરે સંપર્ક કરી ગણતરી ફોર્મ વિતરણ અને ભરેલા ફોર્મની એન્ટ્રી બીએલઓ એપમાં પૂર્ણ કરી। 32 બાયડ વિધાનસભાના ભાગ નંબર 92ના અણિયોર 1 વિસ્તારના બીએલઓ રાકેશભાઈ દરજી 56 વર્ષની ઉંમરે પણ ખૂબ જ મહેનત અને જોમ સાથે કામગીરી કરે છે। તેમના મત વિસ્તારમાં કુલ 718 મતદારોનો ઘરે ઘરે સંપર્ક કરી ગણતરી ફોર્મ વિતરણ અને ભરેલા ફોર્મની એન્ટ્રી બીએલઓ એપમાં પૂર્ણ કરી ભાગ નંબર 92ની 100% કામગીરી માત્ર 11 દિવસમાં પૂર્ણ કરી ખૂબ જ પ્રશંસનીય ફરજ બજાવી। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી। હું પટેલ મહેશ કુમાર અમૃતભાઈ 257 દોલપુરા તાલુકો બાયડ બીએલઓ તરીકે કામ કરી રહ્યો છું। મારા ભાગની અંદર કુલ 316 વોટર છે, જેના ફોર્મ મળેથી મેં 4 દિવસની અંદર ફોર્મના વિતરણ કર્યા, 2 દિવસ કલેક્શન કર્યું અને 4 દિવસમાં ઓનલાઈન કરી મેં સંપૂર્ણ 100% કામગીરી પૂર્ણ કરેલ છે। હું દરજી રાકેશ કુમાર ગોરધનભાઈ, જે ભાગ નંબર 92 અણિયોર 1 32 બાયડ મત વિસ્તારની અંદર આવેલો છું। અત્યારે એસઆઈઆરની કામગીરીમાં 27 જે કામગીરી ચાલુ થઈ તેમાં મારા ભાગે 718 મતદારો નોંધાયેલા હતા, જે મને ફોર્મ વિતરણ મેં મેળવી લીધેલ અને ફોર્મ બધા મેળવી અને એ ફોર્મ મેં હાઉસ ટુ હાઉસ જઈને દરેકને વિતરણ કરેલ છે। આ ફોર્મ મેં વ્યક્તિને રૂબરૂ જઈને સમજાવી અને એમની પાસેથી ફોર્મ ભરાવી અને મેં દિન 5ની અંદર એ દરેક ફોર્મ મેં કલેક્શન કરેલું છે। ત્યારબાદ દિન 5ની અંદર એટલે કે દિન 6ની અંદર મેં આ ટોટલી ફોર્મનું ઓનલાઈન એ મેં કરી દીધેલું છે, જે કામગીરી મારી ખૂબ જ આસાનીથી દિન 11ની અંદર મેં 718 મતદારોનું કામ પૂર્ણ કરેલ છે।